જામનગરમાં અતિવૃષ્ટિને લઈ અનેક વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે, જેમાં હવે પાણી ઓસરતા કાદવ કીચડના સામ્રાજ્યને લઈ આરોગ્યનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘર આંગણે આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આયોજન કરાયું છે અને પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં જ ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેથી વૃદ્ધો અને બાળકોને ઘર આંગણે જ આરોગ્ય સુવિધા મળી શકે. ડૉક્ટર હરીશ પુરી, ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા. અત્યારે જ્યાં ખાસ કરીને હેવી વરસાદના કારણે પાણી ભરાયેલા હતા એ વિસ્તારોમાં અને અમારા જે આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ વખતે અમે જે અમારા જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સમાં ડૉક્ટર્સની ટીમ મૂકી અને જ્યાં સોસાયટી વિસ્તાર છે, જ્યાં પાણી ભરાયેલા છે, ત્યાં સ્થળ ઉપર અમે ઓપીડી શરૂ કરી છે અને એના દ્વારા લોકોને ઘરની નજીકમાં જ એમને મેડિકલ સારવાર મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરેલી છે. એવી અમે કુલ 12 ટીમ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ દિવસે વિસ્તારમાં જઈ અને લોકોને સારવાર આપી રહી છે. આ ઉપરાંત અમારી આશા બહેનો, અમારા હેલ્થ વર્કર્સ દ્વારા ઘરે ઘરે જઈને ખાસ કરીને જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં અને એ ઉપરાંત આ વરસાદની સિઝનમાં જે અન્ય રોગચાળો થવાની સંભાવના છે એ બાબતે લોકોને જાગૃત કરે છે, લોકોને ક્લોરિનેશનવાળું પાણી પીવા માટેનું એડવાઇસ કરે છે. આ ઉપરાંત ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા સપ્લાય થતા પાણીનો ઉપયોગ કરવા માટે ભાર મૂકે છે, કારણ કે જ્યાં જ્યાં બોરનું પાણી પીવાય છે તો જ્યાં ફ્લડના કારણે વરસાદી પાણી બોરમાં પણ જઈને ત્યાં બોરનું પાણીનું કોન્ટામિનેશન થયેલું હોય તો આ સિઝનમાં બોરનું પાણી પીવું હિતાવહ નથી તંદુરસ્તીની દ્રષ્ટિએ. જામનગરમાં પૂર બાદ રોગચાળો વકરે તેવા એંધાણ હોય છે, આથી અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય ટીમે ધામા નાખ્યા છે. પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાના ફેલાવા ન થાય તે માટે આરોગ્યની ટીમ દ્વારા વિવિધ કામગીરી શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે જામનગરમાં 12 આરોગ્ય કેન્દ્ર પર કામગીરી તેમજ 19 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, 12 આરબીએસકે ટીમ સહિત 45 સ્થળો પર અસરગ્રસ્ત વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ આરોગ્ય સેન્ટરની સવલત આપવામાં આવી છે. પ્રથમ વખત આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે અને એ ઉપરાંત અમારા સ્ટાફ દ્વારા જે કોઈ અને સામાન્ય તાવ કે હોય તો એના માટેની સારવાર કરવામાં આવે છે અને આ ઉપરાંત મલેરિયા અને ડેન્ગ્યુ માટેના સારવાર પણ આપણે આપીએ છીએ. 12 આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. રવિવારના દિવસે પણ 12 આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને અમે ખુલ્લા રાખી અને લોકોને વધુ રવિવારના દિવસે, રજાના દિવસે પણ મેડિકલ સારવાર મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે સોસાયટી એરિયામાં અમારા જે મેડિકલ ટીમ થાય છે મોબાઈલ મેડિકલ વાનથી, ત્યાં લોકોનો ખૂબ જ સપોર્ટ મળે છે અને ખૂબ જ સારા લોકો સારા સંખ્યાની પ્રમાણમાં લોકો એનો લાભ લે છે. મહત્વનું છે કે પૂરતો દવાનો સ્ટોક અને મેડિકલ ઓફિસર સહિતની ટીમ રહેણાંક વિસ્તારમાં પહોંચીને દર્દીઓને ચેકઅપ કરીને આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે અને આ પ્રકારની કામગીરીનું 10 દિવસ સુધી આયોજન કરાયું છે. વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ વૃદ્ધો, સગર્ભાઓ અને બાળકોને હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બનતું હોય છે, ત્યારે આવા લોકો પ્રત્યે સંવેદના દાખવી અને લોકોને વરસાદી વાતાવરણ વચ્ચે વધુને વધુ હેરાન ન થવું પડે તે માટે પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા તંત્ર દ્વારા ઊભી કરાઈ છે.